સુરેન્દ્રનગરની વઢવાણ જીઆરડીસી વિસ્તારમાં નવનિર્મિત ઈએસઆઈસી ડિસ્પેન્સરી અને બ્રાન્ચ ઓફિસનું કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું। અંદાજે 4.5 કરોડ રૂપિયાના ખર્ચે 3232 ચોરસ મીટર જમીન ઉપર તૈયાર થયેલ આ આધુનિક સુવિધાથી સજ્જ છે। જિલ્લાના 9000થી વધુ વીમાધારક કર્મચારીઓ અને તેમના પરિવારો સહિત 35,000થી વધુ લાભાર્થીઓએ હવે ઘર આંગણે જ સારવાર અને સામાજિક સુરક્ષાના લાભો મળશે। અત્યાર સુધી આ સેવાઓ માટે શ્રમિકોને અમદાવાદ કે વડોદરા સુધી લાંબુ થવું પડતું હતું, પરંતુ હવે જનરલ ઓપીડી, લેબોરેટરી, દવાઓ તેમજ માતૃત્વ અને બેરોજગારી ભથ્થા જેવી તમામ વહીવટી કામગીરી એક જ સ્થળેથી ઉપલબ્ધ બનશે। આ ખાસ લોકાર્પણ પ્રસંગે રાજ્યના મંત્રીઓ કુંવરજીભાઈ બાવળિયા, કાંતિભાઈ અમૃતિયા, સાંસદ ચંદુભાઈ શિહોરા સહિતના મોટી સંખ્યામાં ઉદ્યોગ પ્રતિનિધિઓ, કામદારો હાજર રહ્યા હતા। કેન્દ્રીય મંત્રી આદરણીય ડોક્ટર મનસુખભાઈ માંડવિયાજીએ જે રીતે બેંગ્લોરથી લગભગ 6 રાજ્યોમાં અને 668 કરોડ રૂપિયાના જે ઈએસઆઈસીના અલગ અલગ હોસ્પિટલ ને ડિસ્પેન્સરી આજે એમણે ખુલ્લી મૂકી છે। એ પૈકીનું સુરેન્દ્રનગર જિલ્લામાં આ આપણા માટે એક ઐતિહાસિક દિવસ બની રહેવાનો છે, કારણ કે જે તે નરેન્દ્રભાઈએ આરોગ્ય અને ખાસ કરીને કર્મચારીઓને ધ્યાનમાં રાખીને ચિંતા કરી છે, એને ધ્યાનમાં રાખીને આદરણીય મનસુખભાઈએ પણ આપણને સૌરાષ્ટ્રમાં આ સુરેન્દ્રનગર જિલ્લાને એક સુવિધા ઉપલબ્ધ થાય એ માટેનો પ્રયાસ કર્યો છે। ત્યારે માન્ય ખાસ કરીને સુરેન્દ્રનગર ખાતે 2 ડોક્ટરો સાથેની ઈએસઆઈ ડિસ્પેન્સરી અને ઈએસઆઈ શાખા કચેરી અહીંથી આજથી કાર્યરત થશે।